વટાઈ ગઈ. વટાઈ ગઈ? હા, ધીરે ધીરે વાટતી વાર લાગે. હા, તો પણ આજ છે ને ઘીમાં આપણે તરવા છે. હવે આવે ત્રીજું. બસ હો હવે એક એક બહુ થઈ ગયું. આ ગુલાબ જાંબુ હાહુ ને મીઠાશ આવીને આવી રે આગળ એવા માટે. હવે ભાઈ આજ ઠીક છે. હવે રેડી છે ને? આવડે તને? તારી ટોપીનો ડાગલો પાછળ વયો ગયો. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને તો જો અમે હાહુ નવરિયું થઈ ને ખાટલે બેહી ગયું. કામ બધું થઈ ગયું એટલે હા, વાહી કામ થઈ ગયું બધું. જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવારના કોરો ખાઈએ ને તડકે બેહીએ પછી રાંધવા વરગીએ. હા, આજ કઈ ઉતામર નથી કેમ કે આજે છે ને પપ્પા ગયા પોરબંદર. અમારે છે ને પપ્પા ઘરે હોય ને તો જ અમારે જરીક વધારે ઉતામર હોય. હા, એમ કે ઈ 12 વાગે આવી જાય, 12 સાડા 12 આવી જાય તી એને આવીને સીધું જમવું હોય, જમીન પછી હુવું હોય. હા એટલે ઉતામર હોય અમારે કે એને ઝટજો હોય, બાકી કઈ ઉતામર ના હોય. તો આજે પોરબંદર ગયા કે આવશે 12:30 1 થઈ જાય ને આવવામાં, એટલે ત્યાં તો રસોઈ થઈ જાય. હા, તો હવે અમારે આકડી રાંધવા બેહવાનું છે. ચટણી જો આકડી ખાંડવી, હું ચટણી ખાંડ લઉં છે ને. અમારે હાહુ ને બેને હારે વિડીયો ચાલુ કરવો હતો એટલે પછી મેં વાટ જોઈ. હવે જનવરા થઈ ગયા હતી, હવે હારે વિડીયો ચાલુ કર્યો ને. એક તો સ્પેશિયલ કે આપણે છે ને યુટ્યુબ ફેમિલી ને અમારા તરફથી, આખા પરિવાર તરફથી, કરણ તરફથી, બધા તરફથી ખૂબ ખૂબ દિલથી આભાર. કેમ કે આપણે હવે યુટ્યુબ માં ટીક માર્ક આવી ગયું. હા, એનો તો શોર્ટ વિડીયો તમે જોઈએ બતાવીએ તો મમ્મીએ જો ગરબા રમ્યા તા. તે રમાડ્યા હો મને ગરબા તો રમાડવા પડે ને. જો એ યુટ્યુબ માં આપણે ટીક માર્ક આવી ગયું, ઈ લેવું કેટલું અઘરું છે, અહીં સુધી પૂગવું કેટલું અઘરું છે. એની ખુશીમાં તો આપણે ગરબા રમવા હોય તો શું, એમ કે રમવાય પડે. ગુજરાતીઓને તો ગરબા રમવાનું પેલા હા ગમે ખુશીમાં. હા, પણ મમ્મી એ કે મેં કે કોઈ દી આમ હું તો નવરાત્રીમાં જાઉં તો રમતી હોય જોઈ હોય છે, પણ કોઈ દી મમ્મી ને તો તમે જોયા જ નહીં હોય. કાલ પહેલી વાર જ જોયા હશે ગરબા રમતા. તો યુટ્યુબ માં ટીક માર્ક આવી ગયું એટલે કે આપણે ઓરિજિનલ આપણું ચેનલ છે. હા, આપણે ખુદનો કન્ટેન્ટ છે. આ આપણે કઈ ખોટું ઓલું નથી. આપણે જે કાયમી આપણી દિનચર્યા છે ને આપણા ખુદના બ્લોગ આપણે ઉતારીને મૂકીએ છે. આપણે કઈ ખોટું તો નથી કરતા કઈ. હા, તો 1 લાખ ની ઉપર સબસ્ક્રાઇબ થઈ જાય ને એટલે ટીક માર્ક આવે, પણ ખુદનો કન્ટેન્ટ ને ઓરિજિનલ ચેનલ. તો હવે તમે બધા અમારી ચેનલ વિઝિટ કરો તો તમને થોડુંક અલગ દેખાશે. આપણે કરણ વિથ કિરણ બ્લોગ્સ નામની ચેનલ છે, એમાં પાસે રાઈટ ની નિશાની દેખાશે એટલે કે આપણું આમ ચેનલ અલગ થી દેખાય. ટીક માર્ક આવી ગયું તો ઓરિજિનલ આપણું ચેનલ છે. બસ એટલી મને તો ખબર છે એટલે એટલું કીધું. તો અહીં સુધી ઉગાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. ને આવી જ રીતના આગળ સપોર્ટ કરતા રહેજો ને અમે વિડીયો બનાવતા રહેવું. અમે જો મહેનત કરીએ, તમારો સપોર્ટ છે, તમારા સપોર્ટ વગર કઈ થવાનું નથી. ગમે એવા અમે વિડીયો બનાવી લઈએ, અમે સપોર્ટ કરીએ તો જ આગળ વધવાના છે. પબ્લિક આપણે સપોર્ટ આપે તો જ આપણે મજા આવે ને આપણે આગળ વધીએ. એ લોકોને જોવાની મજા આવે, તમને જોવાની મજા આવે. તો અમે હારા વિડીયો બનાવતા રહેવું ને તમે અમને સપોર્ટ કરતા રહેજો બધાય. તો હવે જઈએ રાંધવા. હા, હવે રાંધવા બેહી જાય વેલા હાર. તો અહીં ચટણી ખાંડવાનું કામકાજ ચાલુ છે ને મમ્મી પેટાવે ચૂલો ને મમ્મી રીંગણા લઈ આવ્યા. રીંગણા તૈયારી કરે છે શેકવાની. કા? હા, રીંગણાનો ઓરો કરીએ. હા, આજ તો ઓરો બનાવીએ. હાલો, સોમવારે છે. હા, સોમવાર છે. આમ જો મંગળવાર ને રવિવારે ન બનાવીએ. કા? હા, સોમવાર છે તે ઓરો કરી નાખીએ ને અટાણે મજા આવે ઓરો. તો ઓરો જો બનાવે છે એટલે રીંગણા હેકી લઈ આપણે આકડી ચટણી ખાંડી લઈએ. ને મમ્મી તમને જોરદાર ગરબા રમતા આવડે? હા, કામ આવડે. અમે તેમાં કઈ નહીં, ઘૂમરા મારીએ. મસ્તીના ગરબા રમે મમ્મી. નકર તમે ક્યાં કોઈ દી રમો છો? કોઈ દી નહીં, સાંભળે નહીં. જોરદાર ગરબા રમ્યા મમ્મી ને. શિવાની ને એવી મજા આવે, એ તો વાટ જ જોતી હતી. શિવાની ને મજા આવે એને એવું હોય ને તો કઈ ન જોઈએ. શિવું કઈ ન જોઈએ તો એકદમ ની અરખાઈ જાય. ને મમ્મી પાછા કહીએ તમારા ગરબા રમવા? પાવાના લગ્ન માં બસ હું ઈ જ કહેવાની હતી. ભાવેશભાઈ લગ્ન માં મમ્મી ને પપ્પા ને ગરબા રમાડવાના છે. કંઈક આપણે જો તમને ગરબા જોવાની મજા આવતી હોય તો આપણે મમ્મી ને કંઈક આપણે શોર્ટ વિડીયો માં હું ને મમ્મી ગરબા રમવા રાખીશું. તમે કોમેન્ટ કરજો કંઈક આપણે રમવા રાખીશું. પણ અટાણે છે ને વેલા હારે હાથ હલાવવા માંડીએ. પપ્પા આવશે ને આપણા ગરબા કઈ
તો ચોખા આપડા ધોવાઈ ગયા ને ચોખા એટલે વંઠણી પાથરી લીધી એટલે આગળ અહીંયા હુકવી દઈએ. પવન ઠાવકો છે એટલે હાઈ થાહે તો અસલ હુકાઈ જાહે. હવે શિયાળો છે એટલે વેફર ને પાડશું ધીમે ધીમે ચોખાની સાબુદાણાની. દર વખતે તો ચોખાની રોગી પાડું પણ આ વખતે થોડાક સાબુદાણા દરી ને મિક્સમાં બનાવી એટલે મેં કીધું ચોખા ધોઈને મૂકી દઉં ને તો થોડો ઘણો એમાં કદડો નીકળી જાય ને તો વેફર અસલ ધોરી થાય, રૂપારી સફેદ થાય ને એવા હાટું ચોખા મમ્મી કે ધોઈને મૂકવી દે. તો ધોવાઈ ગયા ને હવે ફટાફટ મૂકવી દઈએ. આમાંથી શું નીકળશે? મામ તું કેમ ખાય? એમ ખાય મીઠું લાગે, મજા આવે. જય શ્રી કૃષ્ણ કર્યું? જય શ્રી કૃષ્ણ કરો. હર હર મહાદેવ. બસ શિવાની જા બદામના ઠરિયા ભાંગવાશ કા એ જોઈએ આપણે બી નીકળે કે ના નીકળે. જો નીકળે એ નીકળો. જો કેવું છે? બસ હવે ખાવ બીજો ભાંગી તા તખત ના અસલ ના બી છે ને, અસલ ના બી છે. એ કેતા ઓ ભાંગી પડ્યું. ઓ મીઠું 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 મીઠું. હવે નીકળશે આમાં. જો નીકળે ને તો રાડ પાડવાની. કેમ રાડ પાડી? હાલે હાલો તો બપોરા કરવા. જો મૂરા છે ઘરના, રોટલો, ઓરો, છાશ ને દહીં. હવે બપોરા કરી લઈએ. હા શું હાલે શિવું? હા શું હાલે? હે એ બે આઈ એમ પકડવું જ પડે તારે. હે આમ તો જો આમ જો ટેપ વાગે. ડિસ્કો કર, ડિસ્કો કર કરતા. અરે 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 બસ ભાઈ આજ ઠીક છે. હવે રેડી છે ને? દવા બવા પીધી હતી કે એમને થઈ ગયું? એમને મારે ગદપનો પેલો વાટ ચાલુ કરી દીધો આજથી. એટલી વટાઈ ગઈ. હજી કેટલીક વાટવાની છે? બસ હવે વટાઈ ગઈ. વટાઈ ગઈ? હા ધીરે ધીરે વાટતી વાર લાગે. હા વાર લાગે ધીરે ધીરે વાટ. પાછી જરીક હજી આજે ભીનરી જ છે કે નહીં? બહુ નથી તો જરા જરા છે. તો પેલા વાટમાં વાર તો લાગે. પરમદી પાઈ ને પાછા આની કોઈ ધાણા ને એ બધું ધ્યાન રાખીને વાટવું પડે. નકર તો ધાણા છોડવા ભેગા વટાઈ જાય. એ વટાઈ જાય તો ફેરા એટલે વાર લાગે. બગલા હવે તો બહુ નથી ખુંદી કા? બહુ તો નથી ખુંદી. તો મમ્મી ગદપ વાટે ને આ કાકો દીકરી રમે. એટલે કે હિંચકામાં હિંચકે ને હું આવી રહોડામાં. એક મમ્મી પાસે ચક્કર મારી આવી પેલા ને હવે આવી રહોડામાં. મારે હાલે ગુલાબ જાંબુનું કામકાજ હજી અધૂરા છે એટલે ચાસણી બનાવી લીધી. જો આ ચાસણી તો બનાવી લીધી છે. આકડી જરાક ગરમ મૂકી દઉં ને આપણે આ ગોટીઓ વાર લીધી. હવે છે ને તરી લઈએ. તરીને ડાયરેક્ટ આમાં આકડી ગરમ ચાસણી મૂકી દઉં એટલે ડાયરેક્ટ એમાં નાખી દઉં. પણ આજ છે ને ઘીમાં આપણે તરવા છે. ગયા વખતે મેં તેલમાં તર્યા હતા અને પેલા આકડી રેસીપી એક મૂકી હતી આપણે તેલમાં તર્યા હતા. પણ ઘણા એમ કહે કે તો ઘીમાં તરીએ તો વધુ સ્વાદ આવે, મસ્ત લાગે. તો આજે આપણે ઘીમાં ટ્રાય કરીએ. તો આકડી જો ઘી ગરમ મૂકી દઉં ને ઘીમાં તરી ને પછી ચાસણીમાં ડુબાડી દઈએ. ઘી ગરમ આપણું થઈ ગયું. હવે તરી લઈએ ધીમે ધીમે તાપે. તો આપણા ગુલાબ જાંબુ એકદમ રેડી છે. હવે જો આપણી મમ્મી આવે ને એટલે મમ્મીને ચખાવીએ કે શિવાનીને ચાખવું. શિવાનીને ચાખવું છે? હે ચાખવું જશે કે નહીં? એ ચાખ તો હાલશે હાલશે. જો ટોપી કાઢ નાખી, ટોપી જરાય નથી હવાતી. હાલો મમ્મી હાલો ગુલાબ જાંબુ બનાવ્યા. હા
માં ખાટલે બેહી જાઓ. હાલો શિવ ખાટલે હાલો. તારે હાલશે ગુલાબ જાંબુ? હાલશે તો હાલે. હાલો સીવવાનો પેલો વારો. પછી સીવ કેવું છે કે છે? જોઈ તો મીઠું મીઠું જોઈ ગુલાબ જાંબુ તો ગાંડ વાળું જોઈ મીઠું. હા એ તો મીઠું હાલો તો મમ્મીને ચખાવીએ. કેવું છે? મીઠું જોઈ મીઠું જોઈ. પેલું હતું આપણે ટીક માર્ક આવ્યું ને યુટ્યુબ માં એના માટે. હવે આવે બીજું. હાલ હવે છે ને આ બીજું આવ્યું મમ્મી ગરબા રહીમાં ઈ માટે. હવે આવે ત્રીજું. બસ હો હવે એક બહુ થઈ ગયું. આ ગુલાબ જાંબુ હાહુ ને મીઠાશ આવીને આવી રે આગળ એવા માટે. હવે હું ખાઉં? હાલો હું ખાઉં ને. મીઠું બરોબર ને? હાલો તો રેડી. દી હાથમી ગયો ને આપણે ચોખા હવાર ધોઈને હુકવા હતા ને એ અસલ ના હુકાઈ ગયા, ભેગા કરી લીધા, ધોરા દૂધ જેવા જો થઈ ગયા. વાહ શીવો, હું કચરી કાચ ફેરવી નાખું ને કાકરી આવીશે તો દરાઈ જાહે તો પછી મજા ન આવે. પછી હમા કરી નાખું, હાથ ફેરો થઈ જાય ને કાકડી ઘંટીમાં દરવા નાખ દઈએ. આમ જો અમાર સીવું તો જો હમું કરે, એને બધું હારો હાર કરવું જોઈએ. હરખું ઢોરાઈ જાહે નકર. આવડે તને? તારી ટોપીનો ડાગલો પાછળ વયો ગયો. પાછળ વયો ગયો ડાગલો. હું રાડું નાખે. એક તો ટોપી તે કુંડામાં નાખ દીધી, ઘા કરી દીધી ખીચડી એટલે, ને પાછી તો ઈ કરે છે. ઈ કરે છે પાછી તો. શિવાની દાદી ફેરી ગઈ ગાય ને કપાહિયાને દેવા. આખડી ગાય ધોવાઈ ગઈ નથી, મમ્મી કપાહિયાને દેવા જતા હતા. શિવાની એ ગઈ ને એને ત્યાંથી સાણ એક બાજુ કરવું હતું અટાણ પાવડે થી. એટલે દાદીએ કીધું કે આપણે હવારે કરશું. તાતા શિવાની ખીજાણી ને એટલે માથેથી ટોપી ઉતારી ને ઘા કર્યો, ડાયરેક્ટ કુંડામાં ગઈ. ભીંજાઈ ગઈ એટલે પછી હવે ખાટલા હુકવી છે કે હુકાઈ જાય પછી પહેરશે ને આપણે કઈ ટોપીઓ તાણતા નથી. 3-4 ટોપીઓ છે આપણે બીજી પહેરીશું તો એ હુકાઈ જાય. બરાબર ને? તો ઈ જ જોહે. એટલે છોકરાઓનું એવું જ હોય, એને જે વસ્તુ ભીની થઈ ગઈ હોય ને ધોઈ હોય ને ઈ જ જોઈએ, બીજું ન હાલે. ન હાલે ને? જો ના હવે મારે સીવું ને અસલાઈ નથી કરી દેવી. મારે અસલાઈ નથી કરી દેવી. તૈયાર હું નહીં કરી દઉં સીવું. વાયડી થાશ ને? નહીં કરી દઉં. નહીં અસલ નહીં કરી દઉં. સીવું ગંધારી રાખવી. સીવું ગંધારી રાખવી. કેમ મમ્મી ટોપી ગઈ હતી સીવું ને? ફૂડ બોલતી. હાલે આમ જો મારે સામું જો આ આપણે યુટ્યુબ ફેમિલી નો કહી દઉં કે અમારે સીવું અસલ નથી કરી દેવી, ગંધાર રાખ. બરાબર ને? અસલ નથી કરી દેવી. હાલ હેઠી ઉતર. હાલ ઉતર. હાલ તું માર દીકો છે કે નહીં? નો છે. હાલ તો હરખી આમ થઈ જા, હરખી હતાઈ જા, પાછળ હતાઈ જા. છે હું માર દીકો છું. હા એ જોયું.